નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરવાની છે કે ગુજરાત પોલીસ ભરતીનું ઓનલાઈન ફોર્મ ભરતા સમયે છે તે ધ્યાનમાં રાખવા જેવી અગત્યની તમામ માહિતીની વાત કરવાની છે. અને ખાસ તમામ મિત્રો છે તે 23 તારીખની છેલ્લી તારીખની રાહ ન જોતા અત્યારે જ ઓનલાઈન ફોર્મ ભરી દો. અને જે ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે નામ અટક અથવા કોઈ પણ પ્રકારનો ફેરફાર રહી જાય તો તેવા મિત્રોએ શું કરવું તેની પર હું તમને વાત જણાવીશ. અને ખાસ કારણ કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કુલ 89 જેટલા ઉમેદવારોને છે તે રિજેક્ટ કરેલા હશે, તો તેનું શું કારણ હતું તેની પર વાત કરીશ. અને જે નોન ક્રિમિનલ છે, જે તમારે નાણાકીય વર્ષ પ્રમાણે છે તે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વિગતો આપવાની છે, તો તેનું ખાસ તમામ મિત્રો છે તે ધ્યાન રાખજો. તો આજના વિડીયોમાં આપણે ખાસ વાત કરવાના છે. સૌપ્રથમ તો તે ઉમેદવારો છે તે બની શકે તો આ વિડીયોને લાઈક નહીં કરો તો ચાલશે, પણ તમારા મિત્રો સુધી શેર કરી દેજો, જેનાથી આગળ અથવા કોઈ પણ મિત્રો અત્યારે છે તે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખે. જે ઉમેદવારોનું ફોર્મ ભરાઈ ગયું છે તેમણે પોતાના ફોર્મની પ્રિન્ટ તમામ વિગતો ચેક કરી લેવાની છે. સૌપ્રથમ તો તમારા મિત્રો એક કામ કરવાનું છે કે ઓનલાઈન ફોર્મ ભરી લીધું હોય તો તમારે પ્રિન્ટ છે તે કરી અને તમારે ખાસ તે વાંચી લેવાની છે વિગતો. અભ્યાસની ટકાવારી, ગ્રેડ, સીટ નંબર વગેરે તમામ વિગતો ચેક કરી લેવી. અને જો ફોર્મમાં સુધારો કરવાની જરૂર લાગે તો 23 તારીખ સુધીમાં ફોર્મ ફરીથી ભરી દેવું. એટલે કે ટૂંકમાં તમારે ગ્રેડ નંબર, સીટ નંબર, તમારું નામ, અને જો તમને કોઈ પણ ફોર્મ ભરવામાં ભૂલ લાગે તો તમારે બીજી અરજી કરી દેવાની છે. ઘણા મિત્રો પૂછતા હોય કે એક અરજી માન્ય રહેશે, બે અરજી માન્ય રહેશે કે ત્રણ. તો તમામ મિત્રોને ખાસ તમે જેટલી પણ અરજી કરશો તેમાં જે તમારી લાસ્ટ એટલે કે જે છેલ્લી અરજી છે તે જ ભરતી બોર્ડ દ્વારા છે તે માન્ય ગણવામાં આવશે. અને જેને પણ ઓનલાઈન ફ્રી લાગુ પડતી હોય તો તમામ મિત્રો છે તે આપવાની રહેશે. હવે વાત કરીએ વધારે તો 23 તારીખ સુધી ફોર્મ ભરી દેવાનું રહેશે. અને જે ઉમેદવારો હજી સુધી અરજી કન્ફર્મ કરવાની બાકી હોય તો તેમને 23 તારીખ સુધીમાં અરજી કન્ફર્મ કરી લેવાની અને પ્રિન્ટ છે જે કઢાવી લેવાની છે. ત્યાર પછી વાત કરીએ તો પોલીસ ભરતી ફોર્મ ભરતા સમયે અગત્યના પ્રશ્નોના જવાબ માટે આપણે છે તે ટેલિગ્રામ ચેનલ ઉપર આપણે પીડીએફ મૂકેલી છે. તો ખાસ આપણી ટેલિગ્રામ ચેનલ અને ફેસબુક પેજને છે તે લિંક આપેલી છે નીચે, તો તેમાં જોઈન થઈ જઈએ. અને પીએસઆઈ કોન્સ્ટેબલ ફોર્મ ભરતા ઉમેદવારો માટે અગત્યના સૂચના છે તેના વિશે વાત કરી લઈએ. તો ઉમેદવારો છે તે એકથી વધારે વાર ભરેલા ફોર્મમાં છેલ્લું ભરેલું ફોર્મ જ માન્ય ગણાશે. એટલે કે હાલ જો તમે કોઈ પણ હાથે ફોર્મ ભર્યું અથવા કોઈ પણ ફોર્મમાં ભૂલ હોય તો 23 તારીખ સુધી છે તે નવેસરથી બીજું છે તે ફોર્મ તમે ઓનલાઈન ભરી શકશો. પ્રિન્ટની 1 કે 2 દિવસ રાહ જોવી. સર્વર રેગ્યુલર થતા પ્રિન્ટ નીકળી જશે. એટલે કે જો ઉમેદવારોને કોઈ કારણસરથી જો પ્રિન્ટ ઓનલાઈન સબમિટ નથી થતું તો તમારે છે તે રાત્રિના સમયે અથવા વહેલી સવારે છે તે કન્ફર્મ આપવું. એટલે કે સર્વર ન હોય ત્યારે તમારું કન્ફર્મ નીકળી જશે. કન્ફર્મેશન નંબર મેલ આવતા પણ વાર લાગશે. એટલે કે સર્વરના કારણે છે તે મિત્રો છે તે કન્ફર્મેશન નંબર આવવામાં પણ છે તે વાર લાગે, તો તમારે થોડીક ધીરજ રાખવી. અને જો હજી સુધી તમે ફોર્મ ન ભર્યું હોય તો ખાસ આ વિડીયોને સ્કોલ કરી અને પહેલા છે તે ઓનલાઈન ફોર્મ ભરી દેજો. ત્યાર પછી વાત કરી તો ફોર્મ ભરતા સમયે ધ્યાનમાં રાખવા જેવી અગત્યની બાબતો તમને ખાસ જણાવી દો. તો સૌપ્રથમ તો ફોટા વિશેની માહિતી આપી દો. તો તમારે કેવો ફોટો લેવાનો છે? ખરાબ ગુણવત્તા વાળો ફોટો, ખૂબ જ નાના મોઢા વાળો ફોટો, મોઢા વિનાના ફોટા, સહી વિનાનો ફોટો, ખૂબ જ ન્યૂનતમ વાળા ફોટા, અડધા મોઢા વાળા ફોટા, ફોટાની અગવડતા, તો આવા મિત્રો છે તે ફોટા નહીં ચાલે. જો તમે સ્ક્રીન પર જોઈ શકો છો જે હું તમને નમૂનો આપું કે ખરાબ ગુણવત્તા વાળા ફોટા, મોં વિનાના ફોટા, સહી વિનાના ફોટા, ખૂબ જ ન્યૂનતમ સોલ્યુશન વાળા ફોટા, તો આવા મિત્રો છે તે ભરતી બોર્ડ દ્વારા છે જે તમને નહીં ચાલે. તમારે ખૂબ સારી રીતે જે તમારું છે તે પરફેક્ટ છે તે સારી દિશા અને તમારું મોઢું પરફેક્ટ દેખાતું હોય અને પાછળની સાઈડ જે આવું ધોળું બેકગ્રાઉન્ડ હોય તેવો જ તમારે છે તે ફોટો સારી રીતે આપવાનો રહેશે. ફોટાની અગવડતા, અડધા મોઢા વાળા ફોટા, ખૂબ જ નાના ફોટા વાળા, આવા તમારે અપલોડ નથી કરવાના. જો આવું કરશો તો તમને ભરતી બોર્ડ દ્વારા છે તે ફાઇનલી છે તે રિજેક્ટ કરી દેવામાં આવશે અને તમારું કોલ લેટર છે તે ઉમેદવારો નહીં આપવામાં આવે.
તો આ એક હતી ખૂબ જ અગત્યની વાત. ત્યાર પછી સરનામામાં, તો સરનામાની વાત કરી તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો પાસેથી મંડળ અપેક્ષા રાખે છે કે તેમના પૂરા સરખા નામ લખે, જેથી કરીને ભવિષ્યમાં આપની સાથે કોઈ પણ પત્ર વ્યવહાર કરવાનો થાય તો તે પત્ર આપનાર તમામ અરજી ફોર્મ વખતે હશે તે દર્શાવવાના સરનામા પર જ સમયસર પહોંચશે. તો ખાસ તમારા મિત્રો છે તે એડ્રેસ પણ છે જે તમારે કેવી રીતે નાખવું તે હું તમને જણાવી દઉં કે ઉદાહરણ તરીકે જે કન્ફર્મેશન નંબર છે, એડ્રેસમાં દર્શાવેલ અને રીમાર્ક. તો સૌપ્રથમ તો તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે છે તો કોઈ પણ પ્રકારનો ચેન્જ છે તે નથી આપવાનો. જેટલા ઉમેદવારો દ્વારા તેમના સરનામામાં રહેઠાણની વિગતો દર્શાવતા બદલે જે ચીન આપે છે તે ટાઈપ કરેલ છે, જે ખૂબ જ ગંભીર ગણાય છે. આવી ભૂલ ભવિષ્યમાં ન કરતા ઉમેદવારો સૂચિત કરવામાં આવેલા છે. એટલે કે તમે જે 89 જણાની પીડીએફ આવેલી છે તો કયા ઉમેદવારોને કઈ કારણસરથી ફેલ કર્યા છે, એટલે કે તેને ફાઇનલ લિસ્ટમાં નામ ફાઇનલ લિસ્ટ છે તેનું નામ આવી જાય છે પણ તેવા મિત્રોને હાલ ફેલ કર્યા છે તો તે પણ પીડીએફ જોઈ લેજો. ત્યાર પછી તમારે છે તે કઈ રીતે નાખવાનું, તે કન્ફર્મેશન નંબર પછી A2 તાલુકા ટી, તમારે જે તાલુકો હોય એ, અને જે ડિસ્ટ્રિક્ટ એટલે કે જે તમારે જે જિલ્લો, અને ટી એટલે કે જે તમારે તાલુકો, અને છે એટી એટલે કે જે તમારું ગામ હોય તે તમારે છે તે એવી રીતે નાખશો તો તમારે ભવિષ્યમાં આગળ જતા કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે. અને ત્યાર પછી અલ્ટ્રા એટલે કે જે અલ્ટ્રા લખે છે તેવું પણ તમારે નથી લખવાનું. અને ગાંધીનગરમાં કુલ 44 જેટલા ઉમેદવારો દ્વારા તેમના સરનામામાં માત્ર ગાંધીનગર જ લખેલું છે, એટલે કે માત્ર જે તમારા ગાંધીનગર પણ નથી લખવાનું. તો ખાસ તમામ મિત્રો છે તે પૂરેપૂરા આધાર કાર્ડની જે પાસે એડ્રેસ હોય તે જ મુજબનું સારી રીતે તમારે એડ્રેસ છે તે 1 થી 2 વાર કન્ફર્મ કરીને જ નાખવાનું રહેશે. મંડળ દ્વારા ઉમેદવારોને અનુરોધ. ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેનાર યુવાનોને દેશના ભવિષ્ય છે. સ્પર્ધાત્મક પરીક્ષાના અરજીપત્રમાં ખોટી કે ભ્રામક માહિતી ભરશો બચો. અરજી પત્રક કે આપને ભવિષ્યની પ્રથમ આંક છે તેને સાચી માહિતી પૂરો કરો, જેથી આપના પ્રગતિ નિર્માણ માર્ગ આગળ વધે. તો ખાસ તમામ મિત્રો છે તે ઓનલાઈન ફોર્મ ભરતી પહેલા છે આ વિડીયોને બને એટલો તમામ મિત્રો સુધી શેર કરજો. મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.